હા જો હવે આપણે સ્ટેન્ડ પટ્ટા વાળો ચાલુ કરવા આપણે રાખવાનું છે બ્લાઉઝ, એટલે યોગ પટ્ટો કહેવાય. યોગ પટ્ટામાં 4 ભાગ લેવાના. જો આ કાપડ છે ને 4 ભાગ લેવાના. આ 4 ભાગ લીધા ને તોથી આપણને આ લંબાઈ લીધી બરાબર. એમાં લંબાઈ આપણે 17ની 16.5ની થઈ જાય બરાબર. આ અઢી લીધું, આ 3.5 લીધા ખભો, અને આ ખભો લીધો 6, અને શોલ્ડર લીધા 3.5, પછી 10ની છાતી લીધી હે ને, અને 9ની કમર, અને બાય પછી આપણને અહીંથી જે ખુલ્લું બંધ ભાગ હોય ને ત્યાંથી ડાયરેક્ટ બાય આપણે આમ લંબાઈ કાઢી નાખવાની. તમારે 11ની કરવાની હોય ને તો મેં આ 11ની જ કરીશું. 12ની કરવાની હોય તો તમારે 12ની જ થઈ શકે. કરવાની છે 12ની? ના 11ની. 11ની કરી બરાબર. હવે જો હું કાપું ને ખાલી જોઈ લો ફટાફટ, માટે વિડીયો બહુ લાંબો થઈ જશે. અને આ બધાને કટિંગ કરવાનું છે ને, જો આ બાય પહેલાં આપણે કાઢી નાખવાનું બરાબર. આ બાય નીકળી ગઈ. પછી આ ભાગ જે વધ્યું ને અહીંયાથી ડાયરેક્ટ પહેલાં કાપી દેવાનું, પહેલાં ખભો કાઢી નાખવાનો બરાબર. આ થઈ જાય. પછી આ બંધ ભાગ હોય ને તો ઉપરથી કાઢી નાખવાનું, આખું ગોળાનું કાપી દેવાનું. એટલે તમારે આ જે પટ્ટી નીકળી ને એ તમારે બટન પટ્ટી ને ગાંઠ પટ્ટી નીકળી જાય. આ 2 ભાગ કરી નાખવાનું ને એટલે આપણી બટન પટ્ટી ને ગાંઠ પટ્ટી નીકળી જાય હે ને. પછી આ 2ને અલગ કરી દેવાનું. જો આ પીસને અલગ કરી દેવાનું. આ 2 અલગ કરી દીધા. હવે આ પાછળનું ગળું આપણને જેટલું મોટું કરવાનું હોય એ કરવાનું છે. અને આગળનું પેલા જોઈ લો, આગળનું જ્યાં દોરેલું હોય ને એમાંથી આપણે ખભાનું પેલા એક ખાડાવાળો ભાગ કરવામાં આવે, ખબર છે ને બધાને? એ ખાડાવાળો ભાગ આપણે ઉતારી દેવાનો બરાબર. આ ખાડાવાળો ભાગ ઉતાર્યા પછી છે ને યોગ પટ્ટાનું કરવાનું હોય ને તો આ બટનવાળો ભાગ હોય ને એ બાજુથી 4 લેવાના. આ 4 લીધા, અને આમ 3 લેવાના. જો આ 3 થઈ ગયા. પછી આને કાપી દેવાનું. આ યોગ પટ્ટો કાપી દેવાનો 3 ને 4. એ યોગ પટ્ટાવાળો ભાગ કાપી અને 2 અલગ કરી દેવાના. જો આ 2 અલગ કરી દીધા. હવે આ 2ને પણ આપણે અલગ કરી દેવાનું. જો બરાબર. હવે 2 ભાગ અલગ થઈ ગયા. એટલે ઊંધું ભાગ હોય ને ત્યાંથી છે ને આ 2ના વચ્ચે છે ને આમ આટલું અહીંયાથી 4ની ટક્સ લેવાનું. 4નું હોય ને, આ 4નું લીધું ને. પછી અહીંયાથી છે ને તમારે આ 4.5 નીચે છોડવાના. પછી એક ટક્સ મોટું આવશે, કટોરી જેમ ટક્સ આવે એ. પછી એક એના સામે લેવાનું. પછી અહીંયાથી છે ને આમ આવશે. એટલે આ આવી ગયો આ પટ્ટો હે ને. પછી જો તમારે અહીંયા ટક્સ આવી જશે ને, આ જે ડાસ લેવાના ને મોટા, એ ડાસ લીધા પછી ને જે આ યોગ પટ્ટો હતો ને એ મોટું ભાગ હોય ને જે ખૂણાવાળો એ અહીંયા આવી જશે. આમ લગાવવાનું છે આપણને હે ને. ઊંધામાં એટલા માટે બતાવું છું કે તમને ખ્યાલ આવે. આ જો આ યોગ પટ્ટાવાળો આપણે બ્લાઉઝ કહેવામાં આવે. કયું કહેવાય? યોગ પટ્ટાવાળો. અને આ કટોઈ જેવું ટક્સ લેવાનું. આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો અને આ બોયો થઈ ગયો. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. પ્રાર્થનાબેન સીવણ ક્લાસ. ઓકે બેનો, બાય.